Hello guys, good morning and welcome back my YouTube channel Sunny India Blog. આજે જો મસ્ત ટ્યુઝડે છે આપણે ડેમાં જે સવારે મસ્ત જો આરતી ચાલી રહી છે બધી. આપણે દરિયો કરતા રેડી થઈ ગયા છે. આજે જવાનું છે કંઈક યુનિક જગ્યા ઉપર ઓફિસથી નવી જગ્યાએ કામ કરવા જવાનું છે. તમે બધા બન્યા રહેજો આજના બ્લોગમાં, તમને મજા આવી જશે. આજે મારી જોડે અભિપાજી હશે એટલે આપણે અહીંયા અભિભાઈને લઈને જવાનું છે. એટલે તમે લોકો બધા મારા બ્લોગની અંદર બન્યા રહેજો. મોજે દરિયો કરતા કરતા આપણે ફર્સ્ટ તો પહોંચી જવાનું નવી જગ્યા ઉપર. અને આજના બ્લોગની અંદર તમને બહુ મજા આવશે. એવું કંઈક નવું કરી રહ્યો છું હું, એટલે તમને મજા આવી જશે. એટલે તમે જોજો આજે આપણે એક જગ્યાએ જવાના છે, ત્યાંથી એક નવી વસ્તુ સરપ્રાઈઝ મળવાની છે. એટલે તમે એ વસ્તુ જોવા માટે તમે મારા બ્લોગની અંદર બન્યા રહેજો. લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરતા નહીં, કેમ કે સબસ્ક્રાઈબ કર્યા વગર તમે જતા રહેજો. એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ. એટલું કરજો તો તમને લોકોને મારા બ્લોગ જોવાની મજા આવશે મારા ભાઈઓ. ચલો આપણે જઈએ સીધા ફ્લાઇટના ત્યાં મળીએ. રેડી વેડી થઈ ગયા છે, થોડી વાર બેસીને થોડા નીકળીએ, કેમ કે આપણે 11 વાગે પહોંચવાનું છે. એટલે આજે 1 કલાક વહેલો ટાઈમ છે, એટલે આપણે 9:30 વાળા નીકળશો તો વાંધો નહીં આવે. ઓકે મારા ભાઈઓ, ચલો જય માતાજી, बाय बाय। आज हम आ गए हैं, कौन सी जगह है ये? રંગોલી રોડ રાજકોટ ક્લબની વાળો રોડ મારા કલે જાઓ. આજે તો મોજે દરિયો કરવા માટે અમે હું ને અભિભાઈ કંઈક યુનિક જગ્યા ઉપર આવી ગયા છે. અને મજા આવે આવું ફરવા હરવાનું અલગ અલગ જગ્યા ઉપર, તો કંઈક બેનિફિટ મળે, ને તો કંઈ મજા ના આવે. શું કેવું ભાઈ, મજામાં ના જોયું? ભાઈબંધ બી મજા કરતો કરતો જતો રહ્યો. શું કેવું કાકા? એટલે આપણે મોજે દરિયો કરવાનો લાઈફમાં. જો અહીંયા સેવપુરી વાળો બી ઉભો, સમજો સેવપુરી વાળો ઊભો છે, બધા ઊભા છે, કાંઈ ઘટે નહીં મારા ભાઈઓ. આમ ઘટાઈ કરી નીકળવાનું. અરે આજનો દિવસ જ યાર એવો અતરંગી નીકળ્યો ના. સવારે અમને ઇડલી મળી ખાવા, કંઈ ના મળ્યું. આટલો ઉતાવળી આવે તોય કંઈ ઘટે નહીં. એવું તો યાર આપણો મોજે દરિયો થાય. બાકી જો હું નબીભાઈ મોજે દરિયો કરતા રાજકોટ ક્લબ આવી ગયા. હવે કાંઈ ખાસ ઘટે નહીં. પણ હવે અહીંયા બી અમને એક જ વસ્તુ અમને ગમે છે. અમારી પ્રિય વસ્તુ શું છે તમને બધાને ખબર છે કે અમે ચા પીએ છીએ મારા ભાઈ. ચા પીએ એટલે મજા આવી જાય મારા ભાઈ. અને આપણે જો આ બધા લોકો મસ્ત સેવપુરી ખાઈ રહ્યા છે મારા ભાઈઓ. અને તમારે બી ખાવી હોય તો આવી જજો. રાજકોટ ક્લબ બધી જગ્યા ઉપર સેવપુરી તમને મળી રહેશે. અને સૌથી ફેમસ ને સૌથી ટેસ્ટી ખાવી હોય તો તમારે જવું પડે સીજી રોડ ઉપર. સીજી રોડ ઉપર જાઓ એટલે તમને મસ્ત ના મળે મારા ભાઈ. બાકી કાંઈ ઘટે નહીં. શું પાટી? જય માતાજી. કેવું છે? ચા બા પાવો, ચા બા બનાવો, ચા બા ભરો. ક્યું ભાઈ બન? અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર. તો યાર લાઈક શેર કરો તો મજા આવે ને. તમે રોજ જુઓ, ડેલી બ્લોગ જોવાનો મારા ભાઈ. રોજ નાખીએ છીએ, તમને મજા આવી જશે. શું કેવું અભી, બરાબર ને? તો યાર તમે યુટ્યુબ ખોલો અને આપણું નામ સર્ચ કરો, કંઈ મજા આવી જશે. શું કેવું, બરાબર ને મારા ભાઈ? यार आ तो બધું કંઈક તો કંઈક તો કરવું પડશે ને યાર. જિંદગીમાં पैसे कमाने पड़ेगी मेरी जान, नहीं तो कुछ नहीं होता मेरे भाई. पैसा तो जरूरी है जीवन के अंदर, तो ही अपनी वैल्यू बढ़ती, नहीं तो कुछ नहीं होगा उससे अच्छा है. इसलिए पैसा कमाओ और कुछ फोकस मत करो. जो भी होगा अपने आप आ जाएगा पैसे के बाद. 99% तो पैसा ही प्रॉब्लम होती है. पैसे के बाद तो सब कुछ मिल जाता है. चलो भाई चा बा पिए, તમને મળીએ મસ્ત આપણે હમણાં થોડી વાર પછી મારા ભાઈઓ. जय माता. हम लोग जा रहे हैं, घूम फिर के आ गए. क्या लेके आए? कोने को लेके जा रहे हैं क्योंकि हम भी यार कंटाल गए. एसी इतना मजबूर है ना भाई, इधर कुछ कर नहीं सकते उसमें तो, क्योंकि यार स्टोर पे है तो भाई स्टोर पे हिसाब से तो एसी रहेगा ही. और अपने हैं एसी बिना वगैरह. रंगोली रोड पे आ गए. ये देखो चंद्रमा इधर बिठा है, एकदम सिल्वर कलर का. देखो दिख रहा है ना, एक नंबर दिख रहा है ना मारा भाई. कैसा लोखंड का बना है, एकदम कटिंग वटिंग करके. कोई भी आवे ना सीधा 2-3 पीस में निकले. आया ना पानी पूरी वाला. अपन अभी तो माल जचाएगा, वो सब करेगा तब तक अपना चाय भी ठंडी हो जाएगी भाई. अभी तो सीधा जाना ही पड़ेगा, उसमें कोई तकलीफ नहीं होनी चाहिए बाबा. चलो भाई अभी रोड क्रॉस कर लेते, क्योंकि कोई आ नहीं रहा. देखो समझा ना मारा भाई, सर्कल देखो इधर. इधर सब बड़ी बड़ी खमती पार्टी है, सब खमती, काहे घटे नहीं. ऐसे कि ऐसे ही. ये देखो भाई, इसको जाने दो भाई, इनोवा वाला ना तकलीफ થઈ જાય આપણે. શું કેવું? ફટાફટ ક્રોસ કરી દઈએ ને. આ જો ડમ્પરિયા જો ના પાડી સિટીમાં આવવાનું તો આવી જાય. इनको
આ લોકોને પોલીસ વાળા ના રોકે. રોકે કોણ? હેલ્મેટ ના પહેર્યું એને. એ બે આ ચા વાળો જોશે તો કે છે ચા તો અહીંયા નહીં કે. હાલો જો આવી જાઓ મારા ભાઈ મોએમાં ચા બા પીવા. હા સોરી, ચા નહીં, કોફી પીવા મારા કલે જાઓ. અમે લોકો જો નીકળી ગયા, હું નવી મારા ભાઈ બંકાઓ ફૂલ મજો કરતા કરતા. કાંઈ ઘટવું ના જોઈએ. બાકી જો આ બેગ જો બાયણે લટકાવ્યું છે મારા ભાઈ. આવું તો કાંઈ હોતું હોય મારા ભાઈ, મોજે દરિયો કરતો. આપણે એકવાર આ સલૂનમાં આવતો ભાઈ વાળ કપાવા. આ એનું પાછળ ગયું લે હું જોયું યાર. एक दिन हमारा भी दिन आएगा, हम ऐसी जगह पे ऐसी ऑफिस बनाएंगे ना मेरी जान. खाली बैठने उठने के लिए हमारी ऑफिस बनेगी अपनी. हाँ खाली बेहवा उठवा માટે મારા ભીગો છે. રીતે અભિનય ક્રાઇમ નીકળ્યો, ટાઈમ પાસ કરવો છે કે ચલો કે આજે શનિભાઈની ઓફિસે આટો મારે. શનિભાઈ આવો ભાઈ. હા અભિનય તું આવ્યો લે હેડ ભાઈ, હું ખાઈશ. હા ખાવું હોય ભાઈ મંગાવી લે. માર કિલો 2 કિલો જ મંગાવો. હું ખાઉં બાજુવાળા આજુબાજુવાળા બધાને મોજ કરાવતો કાંઈ ઘટવું ના જોઈએ. બાકી તમે કહો તો અહીંયા પૂરી તારીફ પકોડી. હા ઊભો છો મારો બંકો. હા હવે શું પૈસા પડી ગયા? મારી ગાડી હોતો ભાઈ. ગાડી કીધર રે? હા ગાડી બી આપણી જોડે જ ઊભી રાખી મારા ભાઈ. કાંઈ ઘટવું ના જોઈએ. બાકી જો હવે અહીંયા ટ્રાફિક થઈ રહ્યું છે ભાઈ. સિગ્નલ વિગ્નલ લાગે છે અહીંયા તો ભાઈ. જો ખૂબ બાકાજીકી મચાઈ રહ્યા. ઠોલ્લો બોલ્લો તો નહીં પણ હા ઠોલ્લા જ ઉભા છે એટલે આપણે યુટર્નને મારવો પડશે આગળથી. મેં તો લપેટા થઈ જશે. હા એ જ કરીએ છે, કંઈક કરીએ. ચલો મારા ભાઈઓ આપણે નીકળીએ હવે ઘરે જઈને આપણે મળીએ. જય માતાજી, બાય બાય. ચલો અભિભાઈ, જય માતાજી. હેલો ગાઈસ, हम लोग आ गए हैं घर पे आ गए મોજે દરિયો કરતા કરતા. ઘટવાની આજે તો પણ લેટ છે એટલે લેટ લતીફ કહેવાય અમે લોકો. લેટ લતીફ. આજે તમે કવર વગર ફોન વાપરી રહ્યા છે મારા ભાઈઓ, એટલે કાંઈ ઘટવું ના જોઈએ જિંદગીની અંદર. ઘટે તો ઘટા, બાકી જિંદગી ઘટા નહીં મારા ભાઈઓ. એટલે આજના દિવસનો આજનો બ્લોગ એકદમ ધમાકેદાર છે મારા ભાઈઓ. આપણે રાજકોટ ક્લબ, રોહિણી ને ખાસી બધી વસ્તુ બતાવી. મેમનગર એક્સિડન્ટ થયું બીઆરટીએસનું એ બી બતાવ્યું. તમે જોજો, તમને મજા આવી જશે એ જ વસ્તુ જોવામાં. કાંઈ બીજું કાંઈ ઘટે નહીં. એટલે લાઈફની અંદર એન્જોયમેન્ટ કરતા રહો. ગાડી સેફલી ચલાવો. બીઆરટીએસ રૂટમાં ના નાખો. તમે અમદાવાદમાં પ્લીઝ રહેતા હોય થોડો 5 મિનિટ લેટ પહોંચશો તો કોઈ જ વાંધો નહીં થઈ જાય. વધારે વધારે લોકો શું કરશે, 500 રૂપિયા તો કાપી લેશે પણ જિંદગીમાંથી પગ કે હાથ પગ તો નહીં કપાય ને મારા કલેજાઓ. એટલું તો યાદ રાખો. તમે 5 मिनट बचावाना चक्कर में, 5 मिनट में कोई देरी नहीं होती. 5 मिनट के चक्कर में आप लोग इतना जल्दी नहीं चलाओ. ये हमारी बहन है, ये 5 मिनट के चक्कर में रॉन्ग में चलाती है गाड़ी. कौन चलाती है चालू बाइक में, देखो उसको कैसा लगा है. ऐसा ऐसा पोपट गिरता है. ये तो हमारे मेलडी माँ की दुआ है कि हमको इतना आँच नहीं आने देती. कुछ भी होता है हमको हर घड़ी में हमको मौत के कुएं में से हमको बचाती है. आज मेरा देखी था दाखला ले लो. मैं अभी काली गांव से आ रहा था. मेरे सामने 2 एक्टिवा वाले थे. वो भी स्लो थे, मैं भी स्लो था. वो एक्टिवा वाला आगे था, इधर था, उसके पीछे एक और था, और उसके पीछे मैं था. आगे वाले के वहाँ कुत्ता आया तो वो कुत्ता तो उसको दिखा, वो पीछे वाले को तो मेरे को कहाँ दिखने वाला था. तो वो मेरे अचानक मेरे सामने आ गया और उस कुत्ते को छूते छूते मेरी गाड़ी यूँ करके निकल गई. तुरंत मैंने मेरी माँ को याद किया है, मारी मेलड़ी તે મને બચાવ્યો. नहीं तो અહીંયા હું પડત તો મારા પગ છોલાઈ जात. બીજું કંઈ થાત નહીં, કેમ કે આ ઓવર સ્પીડમાં હતા નહીં. એટલે स्लोली आने का कोई ज़िंदगी में इतना कुछ जल्दी होता नहीं है. लेट पहुँचो, कुछ भी पहुँचो. ऑफिस पे लेट पहुँचोगे ज़्यादा से ज़्यादा 500-600 रुपये नहीं काटते, खाली 100-200 रुपये काटते. और काटते तो काटने दो. ज़िंदगी में से कुछ कट जाए उससे अच्छा तो नौकरी के पैसे कट जाए अच्छा है. समझ रहे हो मेरी बात को? ऐसा समझ के चलो और कुछ नहीं होगा मेरे भाई लोग. तो सब्सक्राइब लाइक कमेंट जरूर करना. क्या लाइक कमेंट शेयर जरूर करना. और सब्सक्राइब बटन जरूर दबाना. सब्सक्राइब बटन इधर आता है. सब्सक्राइब बटन दबाने के बाद बेल आइकन आएगी, वो बेल आइकन आप जरूर से दबाना, जिससे मेरा वीडियो आपको तुरंत मिल जाए. आपको मेरा वीडियो देखने में कुछ मजा आएगा. वैसा मैं कुछ सोच रहा हूँ, आप वो सब देखना और मेरे को कमेंट लाइक शेयर सब कुछ करना. थैंक यू फॉर वॉचिंग माय वीडियो. जय माता जी, राम राम, बाय बाय.